સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન સાંસદ જનસંકલ્પ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિશાળ બાઇક રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સભા સ્થળ સુધી જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। તે પહેલા તેમણે આરએસએસ કાર્યાલય ખાતે મુલાકાત કરી હતી અને સંઘના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી। ગૌ પૂજન કરી 101 શ્રીમદ ભાગવત કથાની બુકનું પૂજન સાથે અર્પણ પણ કર્યું હતું તથા સફાઈ કર્મી મહિલાઓને સાડીઓ આપી હતી। સંમેલનને સંબોધન કરતા પહેલા દિલ્હીની ઘટનાને લઈને જગદીશ વિશ્વકર્માએ 2 મિનિટ મૌન પાળવા અનુરોધ સૌ કાર્યકરોને કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। એવી ઘટના બની છે ત્યારે એનું દુઃખ આપણને સૌને છે મિત્રો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ આખી રાત જે પણ તપાસ એજન્સી છે એ બધા સાથે ચર્ચા પણ કરી છે અને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોઈ શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં। આ ઘટના બની થોડી જ વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા। સંતો મહંતો બેઠા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો 2 મિનિટ માટે આપણે મૌન પાળી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ક્યાંય ના બને।